અખંડ ભુવન માથી વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબોરો પીયો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આમે વસુદેવજીએ બીજ વાવ્યા. આમે વસુદેવજીએ બીજ વાવ્યા. આમે વસુદેવજીએ પ્રકાશ સખી રે આંબોરો પીયો. દેવકી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબોરો આંબે યશોદાજીએ જળ સિંચિયા. આંબે યશોદાજીએ જળ સિંચિયા. આ જે આંબો છે એને વસુદેવજીએ બીજ વાવ્યું છે. કોણે? વસુદેવે બીજ વાવ્યું. દેવકીજીના ખોળે ભગવાન કૃષ્ણનો જન્મ થયો. હવે એને પાણી કોણે પાયું? પાણી પાઈને ઉજેર્યો કોણે? આંબાને યશોદાજીએ. નંદ બાબા અને યશોદાજીએ એને જળ પાઈને ઉજેર્યો છે. તો કે હવે એની રખેવાળી કોણ કરે? સમગ્ર ગોકુળના ગોવાળો એની રખેવાળી કરે છે. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો પીયો. નંદ ગોપ આંબાના રખે બ્રહ્માજીએ તે ચાર પત્ર કર્યા. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. મુનિ નારદ
આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનાર છે વ્રજનાર સખી રે આંબોરો પીયો તેની સેવનારી છે વ્રજની નાર સખી રે આંબોરો દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા દ્વાદશ સ્કંધ આંબાના થયા. કેટલો વિશાળ આંબો છે એના થડ 12 છે 12 સ્કંદ છે ભાગવતની અંદર